હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. તો આજના વ્લોગમાં અમે લોકો આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા. તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તો નથી જઈ રહ્યા, પણ રસ્તામાં આવશે મેં તમને બતાડીશ. તો આજે અમે જઈ રહ્યા છે જંગલ સફારી. ગાડી લઈને નહીં જવા દેતા? એવું છે. ઓકે. જો તમે તમારી પર્સનલ કાર લઈને આવ્યા છો તો પાર્કિંગમાં મૂકીને તમારે હવે ઈવી રિક્ષામાં જવું પડશે. તો અમે જઈ રહ્યા છે જંગલ સફારી. તો પાર્કિંગથી લઈને જંગલ સફારીનો એમને ચાર્જ લીધો છે 130 રૂપીસ. સો તમે 2 અવર્સ કે 5 અવર્સ માટે પણ બુક કરાવી શકો છો. તો તમને 2 થી 3 જગ્યા ફરાવી દેશે. એનો ચાર્જ કે 500 કીધો તો, પણ આજે અમે ખાલી જંગલ સફારી જોવા માટે જ આવ્યા છીએ. બેટા અંશુ, તને આવડે? કેવી રીતે ચલાવે? સો દોસ્તો, તમે જોઈ શકો છો વ્યૂ. ઘણો સારો વ્યૂ છે અને વેધર પણ બહુ સારું છે. સવારના 11 વાગ્યા છે, ગરમીનો ટાઈમ છે, બટ એટલી ગરમી નથી લાગી રહી. સો સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીની વચ્ચે છે, એટલે એટલી ગરમી નથી લાગી રહી. આપણે જઈએ છીએ વાઘને દેખવા. ત્યાં જોવો છે ને વાઘ કેવો હોય? વાઘ કેવો હોય? એવું? આ ચોકલેટ ખાવાનું બંધ કરી દે બેટા. રાત કેવો થઈ ગયા હતા. સો ગાઈઝ, અહીંયા જે પણ ઓટો રિક્ષા જો ડ્રાઈવર છે એ લેડીઝ છે. અહીંયા તમને કોઈ પણ જેન્ટ્સ જોવા નહીં મળે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો સામે સરદાર વલ્લભભાઈ પટેલનું જો સ્ટેચ્યુ છે દેખાઈ રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે બેટા. હવે અંશુ એવું કહે છે ભૂત છે. હવે બિચારા એને એટલી તો ખબર પડે નહીં. શું બેટા? ના ચાલે બેટા, એ ના ચાલે. એક જ જગ્યાએ રહે બેટા. એ સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુ હલે નહીં. અહીં જો પાછળ જો, તો ઉપર જો. એ જો કેટલો મોટો દેખાય છે. જો સરદાર વલ્લભભાઈ પટેલ છે બેટા. આગળથી મોં દેખાશે બેટા. સો દોસ્તો, ઘણા નજદીક આવી ગયા છે. સો આ તો જોવા નથી જવાના, પણ અહીંયાથી દેખાઈ જશે. સો ગાઈઝ, તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવું હોય તો ટાઈમ લઈને આવવું પડશે. દેખાયું? જો આ એક દેખાયું. દેખાયું ફેસ? તો હવે ક્લિયર દેખાઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. આપણી જોડે નહીં આવતા બેટા. આપણે છે ને હવે જઈએ છીએ જંગલ સફારી. ક્યાં જઈએ છીએ? જંગલ સફારી. આપણી પાછળ આવે છે. હા, તો ત્યાં તો કીધું ચાલતા નહીં. હવે ચાલવા લાગે બેટા. આપણે જઈશું પછી. અત્યારે આપણે જઈશું જંગલ સફારી. શેર દેખવા જવાનું છે. હા, દેખો છે ને શેર. સો ગાઈઝ, તમે જો આ સામે જોઈ રહ્યા છો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જવા માટેનું એન્ટ્રન્સ છે. તો તમે અહીંયાથી જઈ શકો છો. સો ગાઈઝ, 2 જ મિનિટમાં પહોંચી જઈશું. ઓલમોસ્ટ પહોંચી જ ગયા છીએ. અમે લોકો આવ્યા છીએ જંગલ સફારી ફરવા માટે. જો અંશુ પાછળ શેર છે ઉપર દેખાય. આમાં આવ્યા છીએ પિંક કલરની રિક્ષામાં. જો સો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ. સો ગાઈઝ, પાર્કિંગથી અહીંયા આવવા માટે તમને હાર્ડલી 10 થી 15 મિનિટનો ટાઈમ લાગશે. તો હવે અમે અંદર જઈએ છીએ. પહેલાં ટિકિટ લઈ લઈએ, પછી તમને બતાડું આગળ. સો એન્ટ્રન્સની સામે જ છે ટિકિટ કાઉન્ટર. તો જોઈએ હવે જોઈએ ત્યાં જઈને ચાર્જીસ કેટલો છે. તો આગળ દોડીને જાય છે. તમે પાછળ જોઈ રહ્યા છો આ એન્ટ્રન્સ છે, અહીંયાથી આવવાનું છે. સો દોસ્તો, તમે સામે જોઈ રહ્યા છો આ ચાર્જીસ છે. ટિકિટ લઈ લીધી છે. પર પર્સન 200 ચાર્જ છે. અને અગર 3 વર્ષથી મોટો છોકરો છે, 3 વર્ષ કે 3 વર્ષથી, તો એના 120 રૂપીસ છે. લઈ લીધી છે. હવે અમે અંદર એન્ટર કરી રહ્યા છો. પાછળ જોઈ શકો છો આ એન્ટ્રન્સ છે. અહીંયાથી જવાનું છે જંગલ સફારી. તો આ એન્ટર થતાં પહેલાં તમે જે ટિકિટ્સ લીધી છે એનું ચેકિંગ કરશે એકવાર સ્કેન કરીને. પાછળ જોઈ શકો છો તમે, અહીંયાથી જવાનું છે જમવા માટે અને અહીંયાથી એન્ટ્રન્સ છે. શેર બોલે છે. શેર કઈ છે? જો એ રહેજો શેર છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કઈ વસ્તુ ક્યાં આગળ છે. તો અહીંયાથી બી તમે જોઈ શકો છો. તો અમે અહીંયાથી જઈ રહ્યા છીએ. તો અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તો એટલો આઈડિયા નથી. તો જોઈએ, જે પણ મેં દેખીશ અહીંયા આગળ તમને પણ બતાડીશ.
સો પહેલી વાર ગુજરાતીમાં વ્લોગ બનાવી રહ્યો છું. જો મને એટલો આઈડિયા નથી, મને એટલો એક્સપિરિયન્સ નથી વ્લોગ બનાવવાનો, અને કાફી ટાઈમ પછી બનાવું છું, તો થોડું એડજસ્ટ કરી લેજો. સો તમે સીધા આવશો એટલે અહીંયાથી રાઈટ સાઈડ પર એન્ટ્રન્સ છે, એટલે અહીંયાથી એન્ટ્રી તમે કરી શકો તો અહીંથી સ્ટાર્ટ થશે જોવાનું. સો બધે બોર્ડ માર્યા છે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. થોડા સવારે વહેલા જ આવી ગયા હતા, કેમ કે પછી બહુ ગરમી થઈ જાય, ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે. પહેલાં અહીંયા એન્ટર કરશો તો તમને આ સર્વલ કેટ દેખવા મળશે. હવે મેં બી શોધું છું ક્યાં આગળ છે, બાજુમાં છે, તમને બતાડો બરાબર. સો જોઈ શકો છો નોર્મલ કેટ કરતાં બહુ ખાસી મોટી છે. અંશુ આતા કરે છે બેટા, હેરાન નહીં કરવાનું. જો આતા કરે છે, જો આંખો બંધ છે. નોર્મલ કેટ કરતાં કાફી મોટી છે. ટીવીમાં જોઈ હતી, પહેલી વાર જોઈ અમે, ખાસી મોટી દેખાય છે. જો અરે વિડીયોમાં તો આઈડિયા ના આવે જો રિયલ દેખીએ એના કરતાં, બટ ખાસી મોટી છે. નોર્મલ કેટ કરતાં તો ખાસી મોટી છે. ચાલ અંશુ હવે બીજું કંઈ જોવા જઈએ આપણે, શું છે આગળ. સો તમે સામે જોઈ શકો છો લાયન્સ. તો ગરમી છે તો બધા સૂતા છે, તમને ઝૂમ કરીને બતાડું. શું છે? લાયન આતા કરે છે બેટા, ગરમી છે ને એટલે આતા કરે છે. સો જઈએ હવે આગળ શું છે જોઈએ. તો 3 થી 4 લાયન છે પાછળ, જોઈ શકો છો. બધા સૂતા છે ગરમીના લીધે. અંશુ હમણાં ઊભા થશે ને એટલે આપણે આવીશું ને. બાજુમાં નર્મદા નદી છે તો એટલી ગરમી નથી લાગતી, એ સારું છે. અંશુ હાય કે તો હાય. એરિયા પણ સારો છે, તમે અહીંયા બેસી શકો છો. અને અહીંયાથી પણ જોવા હોય તો બી તમે જોઈ શકો છો. આ લાયન જોવા માટે જ છે, આ જે બી મિરર લગાડ્યા છે. હમણાં તો સૂતા છે તો એટલો જોઈ નહીં શક્યા બરાબર, બટ જો ઊભા થશે તો અમે અહીંથી મેં તમને બતાડીશ. આ મિરર છે પાછળ મારી, તો અહીંયાથી જોઈ શકો છો. જીબ્રા જોવા જાય છે. જીબ્રા ક્યાં છે? જીબ્રા ક્યાં છે અંશુ? હા જઈએ છીએ. નેક્સ્ટ શું છે બતાડું તમને આગળ જઈને. કેસો લેપર્ડ છે પાછળ, જોઈ શકો છો અહીંયા આગળ. તો અહીંયા આગળ લેપર્ડ છે, તેંદુઆ. હવે જોઈએ ક્યાં આગળ છે. બધા સૂતા જ હશે, અત્યારે ગરમીનો ટાઈમ છે એટલે. તો ખોટા ટાઈમ પર આવે એવું લાગે છે, બધા ઊંઘે જ છે. સામે જોઈ શકો છો તમે, તો આ પણ સૂવે જ છે અત્યારે. હવે જોઈએ હમણાં પાછા રિટર્નમાં દેખવા મળે તો તમને ફરીથી બરાબર બતાડીશ. તો તમે સામે જોઈ શકો છો અહીંયા બ્લેક કલરનો જેગુઆર પણ છે. આ રહ્યો જો, અને સામે બીજો બી છે, દેખાડું તમને. તો આ અને એક બીજો બ્લેક પણ છે, આ દેખાય છે નીચે તમને. તો બ્લેક જેગુઆર છે ને આગળ જે નોર્મલ હોય છે, તમને ઝૂમ કરીને બરાબર બતાવ. ખબર નહીં હવે તમને દેખાય છે કે નહીં, પણ આ જોઈ શકો છો તમે. તાપના લીધે એટલું બધું દેખાતું નથી. આગળ હવે વ્હાઇટ લાયન છે. હવે જોઈએ ક્યાં આગળ છે. આ તમને બતાડો એકદમ નજીક છે. પાછળ પબ્લિક બી જોઈ શકો છો તમે, કેમ કે અહીંયા નીચે નજીકમાં જ છે. રહો તમે જોઈ શકો છો. વ્હાઇટ લાયન એકચ્યુઅલી આ લાયનેસ છે. શું છે બેટા? શું છે? લાયન, વ્હાઇટ લાયન છે. જો આતા કરે છે. વ્હાઇટ લાયન બરાબર છે. इधर देख ત્યાં સુધી જેટલા પણ પ્રાણી દેખ્યા બધા સૂતા જ છે. થાકી ગયો લાગે છે. તું થાકી ગયો બેટા? થાકી ગયો એટલે બેસી ગયો? ત્યાં જોયા લાયન જોયા વ્હાઇટ કલરના? કેવા છે? મોટા છે? મોટા? સો આ ટાઈપનું છે. અહીંયા આગળ તમને બતાડશે ક્યાં શું છે. તો લાયન જોઈ લીધો, હવે અમે જઈએ છીએ ટાઈગર જોવા માટે. તો હવે ટાઈગર જોવા મળે તો સારું છે. તો આ છે બેંગોલ ટાઈગર. એટલે આ પણ નહીં જોવા મળ્યું. ખાસો દૂર આ સૂવે છે, પાછળ જોઈ શકો છો. એકદમ ત્યાં આગળ સૂવે છે. ઝૂમ કરીને બતાવવા મારી ફિંગર દેખાય છે ત્યાં આગળ છે. એ ઊભો તો થયો છે અહીંયા આગળ આવે તો સારું છે. ખાસો દૂર છે, અહીંયાથી કદાચ દેખાશે પણ નહીં. ઊભો તો થયો છે, અહીંયા આવે તો સારું. જોઈ શકો તમે વ્હાઇટ કલરનો છે ટાઈગર. એના લીધે બધા જ એનિમલ સૂઈ રહ્યા છે. હવે થોડો છાંયડો થાય, થોડું સાંજ જેવું થાય તો હવે જોવા મળે.
પણ ત્યાં સુધી તો અમે અત્યારે હવે જતા રહીશું. હવે જોઈએ અહીંયા શું છે આગળ. માર્ક કરેલું છે કયું એનિમલ કેટલા મીટર દૂર છે. હવે જોવા જઈએ છીએ અમે સાપ. પાછળ જોઈ શકો છો અહીંયાથી એન્ટ્રન્સ છે. અહીંયાથી એન્ટર કરી રહ્યા છે અમે સ્નેક જોવા માટે. એ તો અંદર છે. પાયથન જોઈ શકો છો બહુ જ મોટો છે. તમે જોઈ શકો છો. શું છે બેટા અંશુ? જો અહીંયા જો આજો. અંશુ શું જોયું ત્યાં બેટા? દેખાયું તને? જો પાયથન છે. પાયથન હા રાજો અંદર. એ રાજો કેટલો મોટો છે જો. બેટા નીચે જો નીચે 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 આ રહ્યો સામે સામે સ્નેક છે. રસલ વાઇપર છે. હાલે છે જો અહીંયા. હા રહ્યો જો જો આવજો અંશુ આવજો. આ રહ્યો જો આ રહ્યો. સો ગાઈઝ ગરમી ના લાગે એના માટે એમની ઉપર પાણી છાંટી રહ્યા છે. જોઈ શકો છો એટલા માટે પાણી છાંટી રહ્યા છે. દેખાય છે ક્યાં આગળ છે? આ રહ્યો તમે જો આ રહ્યો જો અહીંથી બેટા જો કોબરા સાપ અહીંયા. જો અહીંયા કોબરા છે જોઈ શકો છો પાછળ. અંદર છે બેટા જો અંદર છે. જો સ્નેક છે બેટા જો. જો કોબરા સ્નેક છે. જો કોબરા છે. એનો ફેસ આગળની સાઈડ છે. જો અંશુ આ રહ્યો જો બીજો. શું કહે છે અંશુ? શું થયું? હા બેટા અંદર છે જો. એ જો બોઆ હે બોઆ. તમે જોઈ શકો છો બધા અંદર ઘૂસીને બેઠા છે ને અંશુ? ક્યાં છે? આ રહ્યો જો અહીંયા છે બોવા. બેંગલ મોનિટર લિઝર્ડ. તમે તમને બતાડી ત્યાં આગળ છે. હારે પાણીમાં છે. તમે જોઈ શકો છો મોઢું બહાર કાઢીને રાખ્યું છે. ડ્રેગન અહીંયા આગળ અહીંયા જ હતો. આ રહ્યો તો જોઈ શકો છો તમે. આ રહ્યો આજુ જલ્દી જલ્દી આવજો અંશુ. આ રહી જો હજી તમે. બગાડી દીધો અંશુ છે. જોઈ શકો છો સ્નેક છે અંદર. કયો છે તમને આગળ જઈને બતાડું. તો કોર્ન સ્નેક છે. આ રહ્યો જો અંશુ જલ્દી આવ જલ્દી અંશુ. આ રહ્યો જો જો અરે જો વ્હાઈટ કલરનો બી સ્નેક છે. જો અરે જો આ જાય છે વ્હાઈટ કલરનું સ્નેક. એ આ તો જો અંશુ કેટલું મોટું છે. ઇગુઆના. સો આ છે ઇગુઆના. કેટલો મસ્ત દેખાય છે. ઇગુઆના બતાડું તમને. ઇગુઆના એક મિનિટ. આ રહ્યું જો પાછળ મારી. મોટા મોટા છે. ઉપર પણ છે જો. સ્નેક લિઝાર્ડ ઇગુઆના ટેગો બધું જોઈ લીધું છે. હવે જોઈએ આગળ શું છે. તો આ એક્ઝિટ છે. તો સ્નેકનું જોયા પછી જો ત્યાં પાછળથી સ્નેકનું જોયા પછી તમારે અહીંયા આગળ આવવાનું છે. અહીંયાથી તમારે આ ઇલેક્ટ્રિક કાર પાછળ પડી છે તેમાં બેસીને આગળ જવાનું થશે. જોઈ રહ્યા છો સામે આમાં બેસીને જવાનું છે આગળ. આમાં બેસવાનું છે. અંશુ આવી જા બેટા બેસવાનું છે અહીંયા આવતો. તો અંશુ અને એના નાની બેસી ગયા છે. અમે પાછળ બેસીશું અહીંયા ઊંધા. થઈ ગઈ છે. અમે જઈએ છીએ હવે. અંશુ આ રહ્યો. અંશુ ઓ જોન. તો
બહુ ફાસ્ટ જઈ રહી છે. અંચો બહુ ફાસ્ટ જાય છે ને બેટા. તમે અહીંયા આવ્યા હતા સ્નેક જોવા માટે. અરે બોલો બોલ દે જલ્દી. હાય બહુ ફાસ્ટ જઈએ છીએ ને અંચો આપણે. તો અમે ઊંધા બેઠા છીએ પાછળ, બધા આગળ બેઠા છીએ. હવે અમે જોવા આવ્યા છે રાઇનો. તો રાઇનો છે અહીંયા આગળ સામે. ગેંડો છે, ગેંડો સામે જોઈ શકો છો તમે. 2 ગેંડા છે. જો અંશુ કેટલા મોટા છે બેટા, નહીં અંશુ? સો અહીંયાથી રાઇનો દેખવા મળશે તમને, જોઈ શકો છો તમે. જો એક આ સામે. અંશુ ક્યાં જઈએ છીએ બેટા આપણે? ફરવા આવ્યા છે ને. તો બાઈસન છે, બાઈસન જંગલી ભેંસો દેખાય છે. જંગલી ભેંસો છે, જંગલી ભેંસ. આ રહી મને બતાડું નજીકથી. આ રહી જઈ રહી છે. થોડુંક ઉપર છે કે જે મેઇન એનિમલ્સ હતા એ બધા સૂતા હતા, તો બરાબર જોવા નહીં મળ્યા. ઓકે, તો અમે બધા અહીંયા ઉતરીએ છીએ. હવે અહીંયાથી કદાચ બર્ડ સેક્શન છે, તો અહીંયા આગળ અહીંયાથી અંદર એન્ટ્રન્સ છે, તો અહીંથી અમે જઈશું. અંશુ રાતથી ઉતરી ગયો. આવી જા બેટા. આ બર્ડ સેક્શન છે. તમને આવી ગાડીમાં લઈને આવશે, અહીંયા આગળ ડ્રોપ કરશે, ત્યાંથી આગળ મેઇન ગેટમાંથી પાછું પિકઅપ કરી લેશે. એન્ટ્રન્સ છે, જાળી જોવા મળશે તમને. અંશુ જો પીકોક. અંશુ આ રહ્યા, જો આ રહ્યા. કેટલા બધા પીકોક છે જો બેટા. જો ક્યાં છે અંશુ? આ રહ્યા જો પીકોક. ઢેલ કહેવાય, ઢેલ મોર કહેવાય. બધા બહુ બધા છે પીકોક. મોર પણ છે અને ઢેલ પણ છે, જોઈ શકો છો તમે. કયા બર્ડ્સ છે તમને મેં બધું જ બતાડીશ. તો આ સારસ છે. હવે જોઈએ સારસ ક્યાં આગળ છે. તો આ રહ્યું સારસ, તમને મેં બતાડું. જોઈ શકો છો બહુ મોટું છે. કાર્ટૂનમાં જોયું હતું, ફર્સ્ટ ટાઈમ મેં જોઉં છું. આ રહ્યું. અંશુ શું છે બેટા? સારસ છે. મોગલીમાં જોયું હતું ને બેટા, આનો એપિસોડ હતો એક. સારું બનાવ્યું છે. સામે જતો રહ્યો છે ડક. તો ઓપન છે એટલે બધા અહીંયાથી ત્યાં ઉડ્યા કરે છે, એટલે બધા એક જ જગ્યાએ તો નથી મળી રહ્યા. સામેથી બતાડું. આ રહ્યા બધા ઉપર, તો ઉડીને જતા રહ્યા. હા એ તો મેં જોયા ને. અને સામે કેટલા બધા છે બેટા જો. શું કર્યું? તો બધા દેખી શકો છો તમે. અહીં પર બેઠા છે બધા. કુંજ. સો આ સારું છે, એક જ જગ્યા પર છે તો બધા મિક્સ થઈ ગયા છે, જોડે બેસી ગયા છે, બધાની યુનિટી થઈ ગઈ છે. વોચ જોઈ શકો છો. ફર્સ્ટ પેરોટ જોવા મળ્યો, તમને બતાડું. એકદમ નજીક જ બેઠો છે. બધા ટેવાઈ ગયા છે પબ્લિકથી. મારા નીચે બધા અંશુને પકડવો બહુ મુશ્કેલ છે, જ્યાં ત્યાં દોડ્યા કરે છે. આ રહ્યો પીકોક. ચમચો. આ એક્ઝિટ છે, લાસ્ટમાં તમને આ જોવા મળશે જે જોઈ રહ્યા છો તમે. તો અહીંયા એનાઉન્સ પણ થઈ રહ્યું છે કે અહીંયાથી બહાર જવાનું છે. તો આ એક્ઝિટ છે. તો 4 નંબર છે, આપણે જવાનું છે 7 નંબર પર. ત્યાંથી તમને ગાડી મળશે. તો અહીંયા તમને ગોરલ અને હરણ જોવા મળશે. આ બર્ડ સેક્શનની સામે જ છે. સામે છે હરણ. તો નીચેની વચ્ચે છે એટલે સારું છે.
પાછળ જોઈ શકો છો 7 નંબર છે. તો જેવું બર્થ સેક્શનમાંથી તમે આવશો તો તમારે 7 નંબર પર આવવાનું છે. એમ તો ત્યાં આગળ એનાઉન્સ થાય છે. તમારે અહીંયાથી પાછું જે ગાડી હતી એમાં બેસીને અહીંયાથી નીકળવાનું રહેશે. તો આ ગાડી આવી ગઈ છે, આમાં બેસીને જવાનું રહેશે. મેં વ્હાઈટ કલરના જોઈ રહ્યા છો, સામે જો આ રહ્યા જો કેટલા બધા છે. જો કારિયાર છે, વ્હાઈટ કારિયાર. જૂના વિડીયો ડિલીટ કરવા પડ્યા ત્યારે મેમરી ખાલી થઈ જવા જોઈએ. કેટલું બને છે વિડીયો તો પાછળ જોઈ શકો છો. અહીંયા આગળ શિયાળ જોવા મળશે તમને. તો જોવા તો ના મળ્યું, પાછળ જોયું બહુ ના દેખાયું. ચાલુ છે અહીંયા આગળ રીંછ અમે છે. તો ફર્સ્ટ એવું એનિમલ છે કે જોવા મળે એકદમ નજીકથી. તમે જોઈ શકો છો એક ભાલું જોવા મળ્યું બરાબર. શું છે આને રીંછ કહેવાય બેટા, ગુજરાતીમાં રીંછ કહેવાય. અંશુ તારી પાછળ શું છે? તો અમે જોવા આવ્યા છે હવે ક્રોકોડાઇલ. તો ઘણા બધા ક્રોકોડાઇલ છે, તમે જોઈ શકો છો. તો સામે જો જોઈ રહ્યા છો બહુ મોટો છે. તો ગાઈઝ આ શેનું ઝાડ છે તમને ખબર હોય તો કહેજો. અંદર ફિશ છે, દેખાતી હશે તમને. જો ખાસી મોટી છે અંદર. નોર્મલ જે ઝૂ હોય છે એના કરતાં સારું છે, કેમ કે નેચરની વચ્ચે તો તમે જોઈ શકો છો. અંદર જોયા હવે આ છે ઘડિયાળ. સારું છે, તમે જે પણ જોઈ લેશો એના પછી ગાડીમાં બેસવાનું થશે. હવે અમે આવ્યા છીએ હિપ્પોપોટેમસ જોવા માટે. તો આ લાસ્ટ સ્ટોપ છે, પછી અહીંયાથી તમે વોક કરીને બી એક્ઝિટ કરી શકો છો. હિપ્પોપોટેમસ જળ ઘોડો મસ્ત લાગે છે, પાણી છે આગળ અને એની અંદર જોવા મળે તો સારું છે. તો અહીંયા તમે જોઈ શકો છો હિપ્પોપોટેમસ આ બહુ મોટો છે, બહુ જ. તો ચિમ્પાન્જી ખાલી ફોટામાં જોવા મળ્યો, હવે અંદર ક્યાં છે નહીં દેખાતો. આપણે વિડીયોમાં જોયા હશે, પેલા હમણાં રીલ વાયરલ થઈ છે કે ડાયનોસોર જોવા મળે. તો આ જ હતા, કંઈ ડાયનોસોર નહોતા, રિવર્સમાં બતાડે. તો જો લાગે છે ને અંશુ જો કેટલું ક્યુટ છે. અંશુ અંશુ શું છે? અંશુ મંકી છે. જો બધા ટાયર્ડ થઈ ગયા છે, જો થાકી ગયા. ચલો અંશુ દેખાય? અંશુ કઈ છે? પેરોટ છે. પેરોટ સેક્શનમાં જે ગયા હતા એ અલગ હતું અને આ ખાલી પેરોટના જ છે. તો ઉપર જ છે, બતાડો તમને. તો બધા બહાર જવાનું ટ્રાય કરી રહ્યા છે. તમે જુઓ બધા જ ઉપર છે, જેટલા પણ તમે જોશો જુઓ. સો ગાઈસ કંઈ બહાર જવાનો પ્લાન કરી રહ્યા છો તો અહીંયા આવજો, એકવાર મસ્ટ વિઝિટ કરજો. બહુ સારી જગ્યા છે અને થોડો ટાઈમ વધારે લઈને આવજો તો વ્યવસ્થિત ફરી શકો. સો ગાઈસ બધા જ બર્ડનું બહુ ધ્યાન રાખવામાં આવે છે. જે બી પેરોટ છે ઉપરથી પાણી છાંટવામાં આવે છે, જોઈ શકો છો. તો એના એમને ગરમી ના લાગે. તો કેટલું નજીક છે જો. એ રહેજો ઉપર આ રહ્યો, આવી રહ્યો. આ છે સામરું. જીબ્રા જોવો હોય તો અહીંયા જલ્દી સામે વિલ્ડર બીસ્ટ જો અંશુ. વિલ્ડર બીસ્ટ જીબ્રા અને જીરાફ ત્રણે સાથે છે, પાછળ જોઈ શકો છો. તો બધું દૂર છે, નજીક નથી. તો દોસ્તો આ લાસ્ટ હતું જોવા માટે. આપણે જીબ્રા દેખ્યા પછી લાસ્ટ એક્ઝિટ આવી જશે. તો આ લાસ્ટ એક્ઝિટ છે. તો જ્યાંથી એન્ટર કરીએ તો ત્યાં આગળ પહોંચી ગયા છે. તો હવે અમે ફૂડ કાઉન્ટર પર જઈએ છીએ જમવા માટે. બધું બહુ ડિલેટ કરવું પડ્યું, ત્યારે આખો વિડીયો બનાવી શક્યો.
બહુ થાકી ગયા છીએ, ખાવા માટે જઈએ છીએ. તો બેસ્ટ ટાઈમ તો અહીંયા આવવાનો શિયાળાનો જ છે, તો ઠંડકના લીધે થાક પણ નહીં લાગે. તો અહીંયા બેસીને પણ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકો છો. તો અંશુ માટે આઈસ્ક્રીમ લઈ લીધી છે, તો લસ્સી લઈ રહ્યા છે. અને તો લસ્સી પીવી છે, પીસ ગરમી બહુ લાગી, લસ્સી લઈ લીધી. આગળ ફૂડ કાઉન્ટર છે, તમે તમારે જે ખાવું હોય લઈ શકો છો. સો ગાઈઝ હવે તો થોડો રેસ્ટ કરું છું અને વિડીયો પણ અહીંયા એન્ડ કરું છું. ઓલમોસ્ટ બધું જોઈ લીધું છે અમે. બેડ લક કે જે મેઇન એનિમલ્સ હતા એ જોઈ ના શક્યો અને તમને બતાડી પણ ના શક્યો. બટ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવીશ તો મેં તમને જરૂરથી બતાવીશ. હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કંઈ પણ અંદર મિસ્ટેક થઈ હોય તો થોડું ઇગ્નોર કરજો. બહુ એક્સપિરિયન્સ નથી બ્લોગ બનાવવાનો. સો ગાઈઝ પાછળ આવી ગઈ છે ગાડી, તો અમે બેસી રહ્યા છીએ અહીંયા. બાય, મળીએ નેક્સ્ટ ટાઈમ. સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.